સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજ્ય સરકારે 17 નવા તાલુકાની જાહેરાત કરીને વહીવટ સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે। જો કે હવે નવા તાલુકા જાહેર થતા વિવાદ વકરી રહ્યો છે, કેમ કે કેટલાક ગામોના લોકોને નવા તાલુકામાં જવું નથી। કેટલાક તાલુકાના લોકોને જે વડુ મથક છે જાહેર કરવામાં આવ્યું છે તેની સામે વિરોધ છે, વાંધો છે। ત્યારે શું છે નવા તાલુકા બન્યા બાદ ઊભો થયેલો આ વિવાદ, જોઈએ આ રિપોર્ટમાં। નવા 17 તાલુકા જાહેર કર્યા બાદ શરૂ થયો વિવાદ। બાયડના ગાબડ ગામે પાડવામાં આવ્યો સજ્જડ બંધ। ફાગવેલને વડુ મથક ન અપાતા લોકોએ કર્યો ચક્કાજામ। કદવાલ તાલુકા પંચાયતની કચેરીને લઈ સરપંચોએ યોજી બેઠક। વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવાનો અને નાગરિકો માટે સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ રહે તે માટે રાજ્ય સરકારે નવા 17 તાલુકાની જાહેરાત કરી છે। નવા તાલુકા બનતા સ્થાનિક સ્તરે વિકાસ કાર્યને વેગ મળશે અને નાગરિકોને સરકારી કામકાજ માટે લાંબા અંતરની મુસાફરી કરવી નહીં પડે અને લોકોને ઝડપથી સરકારી કામ થઈ જશે। સરકારના નિર્ણયને લોકોએ આવકાર્યો છે, પરંતુ કપડવંજમાંથી અલગ ફાગવેલ તાલુકો બનાવતા વિવાદ શરૂ થયો છે। આ વિવાદ તાલુકાના વિરોધનો નથી, પરંતુ તાલુકાના મુખ્ય મથકનો છે, કેમ કે ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીની વાવ રાખવામાં આવ્યું છે। ત્યારે આ ફાગવેલ અને તેની આજુબાજુના લોકોએ અમદાવાદ ઇન્દોર હાઈવે પર ચક્કાજામ કર્યો અને ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક ફાગવેલ જ રાખવામાં આવે તેવી માંગ કરી છે। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાંથી સાઠંબા તાલુકો જાહેર કરવામાં આવ્યો, જેમાં અનેક ગામનો સમાવેશ સાઠંબા તાલુકામાં કરવામાં આવ્યો છે। ત્યારે સવેલા અને મહાદેવપુરા અને ગાબટ ગામને બાયડ તાલુકામાં જ રાખવામાં આવે તેવી માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। બાયડના સાઠંબા ગામના લોકોએ આજે સજ્જડ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો। અમારું ગામ બાયડથી ફક્ત 7 કિલોમીટર દૂર આવેલું છે। બાજુની અંદર લોક પંચાયતનું ગામ જે બાયડ તાલુકામાં છે, દક્ષિણે આવેલું, અને ઉત્તરે આવેલું દક્ષિણેશ્વર ગામ એ પણ બાયડ તાલુકામાં સમાવેશ કરેલો છે। અમારું રેવન્યુ વિલેજ પણ સવેલા બાયડ તાલુકામાં આવે છે। પોલીસ સ્ટેશનની હદ પણ અમારા સવેલા સુધી છે, છતાં પણ અમને અન્યાય કર્યો છે। અમારા બે બાજુના ગામો બાયડ તાલુકામાં હોય અને અમારું સવેલા ગામ એ સાઠંબા તાલુકા મૂકવાથી અમને ખૂબ જ મુશ્કેલી રહેશે। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરમાંથી નવા બનેલા કદવાલ તાલુકાને લઈ હવે શાંત રીતે વિરોધ શરૂ થયો છે। કદવાલ તાલુકાની જાહેરાત થતા 40 ગામના સરપંચો એકઠા થયા હતા। સરપંચોએ એક સાથે સૂર પુરાવીને ચર્ચા કરી હતી કે ભીખાપુર અને કદવાલ ગામ વચ્ચે જ કદવાલ તાલુકાની તમામ કચેરીઓ બનાવવામાં આવે। બહુ મોટા જથ્થા ઉપર સરકારી જમીન છે, જેમાં ખટાસની પણ છે, આપણે વડોદ પાણી ગ્રામ પંચાયતની પણ જમીન રાજપુર રેવન્યુની છે, પછી કદવાલની પણ છે અને ઓડિયા કલમની પણ છે। આ બધી થઈને 1200-1300 એકર જમીન છે। એટલે આ આગેવાનોની જે માંગણી છે આનંદની વાત છે। આટલો મોટી જો જગ્યા છે તો આખું સંકુલ આપણે એમાં બનાવશું ને ખૂબ મોટો સારો વિકાસ થાય, શૈક્ષણિક સંકુલો પણ એમાં બને। એટલે મેં એમની માંગણી સરકાર સુધી એ લાગણી હું પહોંચાડીશ। નવા તાલુકા જાહેર કરાતા હાલ તો વિવાદનો મધપૂડો છેડાયો છે। ત્યારે આ બાબતને લઈ સરકાર દૂધના ઠામમાં દૂધ રહે અને વિવાદ આગળ ન વધે તેમજ લોકોની માંગણીઓને ધ્યાનમાં રાખી નિર્ણય લેશે તેવું લાગી રહ્યું છે। જો કે નવા તાલુકા બનાવવાના કારણે લોકોને અને વહીવટી તંત્રને સરળતા રહેશે એ ચોક્કસ દેખાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।